નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર 5 બોધાત્મક પ્રક્રિયા. હવે આ મહિનામાં જે યુનિટ ટેસ્ટ આવવાનો છે, એકમ કસોટી, એમાં 5 અને 6 ચેપ્ટર એમાંથી પૂછાવાનું છે. છઠ્ઠા ચેપ્ટરની ચર્ચા, સ્મરણ અને વિસ્મરણની ચર્ચા અગાઉના સેશનમાં આપણે કરી ચૂક્યા છીએ. હવે ચેપ્ટર 5ની ચર્ચા કરીએ, બોધાત્મક પ્રક્રિયા. આપણે મનોવિજ્ઞાનમાં એક વ્યાખ્યા જોઈ ગયા કે મનોવિજ્ઞાન એ માનવીના વર્તન અને પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. આપણે જે વર્તન કરીએ છીએ એ બે ટાઈપના, પ્રગટ વર્તન અને અપ્રગટ વર્તન. પ્રગટ વર્તન એટલે એવું વર્તન જેનું પ્રત્યક્ષ કે સીધું નિરીક્ષણ અન્ય દ્વારા થઈ શકે, જેમ કે આપણે દોડતા હોય, ચાલતા હોય, કૂદતા હોય વગેરે. આ બધા પ્રગટ વર્તનના ઉદાહરણો છે. અને અપ્રગટ વર્તન એવું વર્તન કે જેનું નિરીક્ષણ થઈ શકતું ના હોય, દેખાતું ના હોય. દાખલા તરીકે કોઈ કલ્પના કરવી, યાદ કરવું વગેરે. અપ્રગટ વર્તનને એમ કહીએ ને સામાન્ય ભાષામાં, તો એને આપણે લાગણી કે અનુભૂતિ કહી શકીએ. અને વર્તનના અપ્રગટ પાસાને જ માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે, જેની અંદર આપણે કહીએ તો ધ્યાન, સ્મરણ, વિચારણા, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, સંકલ્પના, નિર્ણય, ભાષા વગેરેનો સમાવેશ થાય છે. આ બોધાત્મક પ્રક્રિયાઓના અભ્યાસ પર ભાર મૂકતા અભિગમને મનોવિજ્ઞાનમાં બોધાત્મક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. અને અત્યારે જોઈએ તો મનોવિજ્ઞાનમાં જેમ અન્ય શાખાઓ છે, એવી એક શાખા બોધાત્મક મનોવિજ્ઞાન નામની શાખા જે છે એ કાર્યરત છે. આધુનિક મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને વિકાસ ઉપર જો આપણે નજર નાખીએ ને તો આપણને ખબર પડે કે રચનાવાદ અને કાર્યવાદ છે એ માનસિક પ્રક્રિયાઓના અભ્યાસ પર ભાર મૂકતો હતો. પરંતુ એનો જે વિરોધ કર્યો જેબી વોટસને, એને મનોવિજ્ઞાનને મન કે માનસિક પ્રક્રિયાઓનો નહીં, પરંતુ વર્તન અને માત્ર વર્તનનો જ અભ્યાસ કરવો જોઈએ. ને તેમના મત મુજબ કહીએ ને તો વર્તન એટલે કે જેનું નિરીક્ષણ થઈ શકે તેવું પ્રગટ વર્તન, માત્ર નિરીક્ષણ કરી શકાય તેવા વર્તનનો જ મનોવિજ્ઞાનને અભ્યાસ કરવો જોઈએ. એવી વર્તનવાદીઓના જીદના કારણે જ તેની પ્રતિક્રિયા રૂપે 1950માં કહીએ તો મનોવિજ્ઞાનમાં બોધાત્મક મનોવિજ્ઞાનના વિકાસને વેગ મળ્યો. આપણે આ પ્રકરણમાં કહીએ તો બોધન કોને કહેવાય, બોધાત્મક પ્રક્રિયા કોને કહેવાય, બોધાત્મક અભિગમ એટલે શું, એનાથી માહિતગાર થવાનું છે. એટલે કે એ બધા મુદ્દાઓની ચર્ચા કરીશું. અને એમાં વિચારણા, પ્રત્યયન, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, નિર્ધારણ, નિર્ણય પ્રક્રિયા વગેરેની અહીંયા ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે બોધન કોને કહેવાય. બોધન પ્રક્રિયામાં પહેલો મુદ્દો જોઈએ, બોધન એટલે શું. સામાન્ય રીતે બોધન એટલે જાણવાની ક્રિયા. મનુષ્ય તરીકે આપણે એક સક્રિય પ્રાણી છીએ અને આપણી આસપાસ બની રહેલી ઘટનાઓ કે બનાવને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. માહિતીને ગ્રહણ કરીએ છીએ, મગજમાં સંગ્રહ કરીએ છીએ અને જરૂર પડીને પાછળ તેને યાદ કરીને સમસ્યા ઉકેલીએ છીએ અને ભવિષ્યની યોજના પણ બનાવીએ છીએ. હિલગાર્ડ, એટકિન્સન, સ્મિથ અને બોધનની વ્યાખ્યા આપતા જણાવે છે કે બોધન એ માહિતી પ્રક્રિયાકરણ, સ્મૃતિ અને પ્રત્યક્ષીકરણ જેવી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે, જેની મદદથી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સમસ્યા ઉકેલે છે અને ભવિષ્યની યોજના બનાવે છે. આમ કહી શકાય કે જાણકારીનું અર્થઘટન કરવાની, તેનું વિશ્લેષણ કરવાની, તેને યાદ રાખવાની અને તેનો ઉપયોગ કરવાની આપણી રીત એટલે બોધન. આ બોધન પ્રક્રિયાને આપણે ઉદાહરણ લઈએ કે સમજો કે ચૂંટણી દરમિયાન ટીવી પર કોઈ રાજકીય પાર્ટીના નેતાનું ભાષણ જોઈ રહ્યા છે. આ નેતા અને તેના પક્ષ વિશે તમને અમુક જાણકારી સામાજિક ચર્ચાઓ, વર્તમાનપત્રો અને અન્ય સંચાર માધ્યમો દ્વારા
અગાઉથી જ ખબર છે તમને થોડી. તે પક્ષના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓના કાર્યથી તમે અમુક હદ સુધી પરિચિત પણ છો. તે પક્ષની અનેક નીતિઓ અને તમે સૈદ્ધાંતિક રીતે સહમત પણ છો. પરંતુ તે પક્ષના કેટલાક ટોચના નેતાઓમાં અમુક કાર્યો તમને પસંદ નથી. ભાષણમાં નેતા રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર વિકાસના હિતમાં તેમની પાર્ટીને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. હવે પ્રશ્ન એ થાય કે શું તમે એ પક્ષને મત આપવાનું પસંદ કરશો? આ નિર્ણય માટે તમે શું કરશો કે પ્રાપ્ત માહિતીનું પ્રક્રિયાકરણ કરીને એકીકૃત કરશો અને પછી જ કોઈ નિર્ણય લેશો. એટલે કે અગાઉની આપણી પાસે જે માહિતી છે એને ભેગી કરીશું અને પછી કોઈ નિર્ણય કરીશું. હવે પ્રશ્ન એ થાય કે માહિતી પ્રક્રિયાકરણ એટલે શું? એટલે આપણે આસપાસના જગતમાં જે કંઈ પણ ઘટનાઓ બને છે એને આપણે નિષ્ક્રિય રીતે નથી સ્વીકારતા, પરંતુ તેને અગાઉથી આપણા સ્મૃતિતંત્રમાં પડેલી માહિતી સાથે સરખાવીએ છીએ, તેનું વિશ્લેષણ કરીએ છીએ, તેમાં રૂપાંતર અને ફેરફાર કરીએ છીએ અને ત્યારબાદ કોઈ નિર્ણય પર પહોંચીએ છીએ. આમ કોમ્પ્યુટરની જેમ એક નિશ્ચિત ક્રમમાં આપણે માહિતીનું પ્રોસેસિંગ કરતા હોઈએ છીએ. હવે એટલે કે માહિતી પ્રક્રિયાકરણ કોને કહેવાય એની ચર્ચા કરીએ આપણે. કે આપણે આસપાસના વાતાવરણમાંથી આપણે જ્ઞાનેન્દ્રિય વડે માહિતી મેળવીએ છીએ. આપણે એઝ ઇટ એના એ સ્વરૂપે સંગ્રહ કરતા નથી. એના અંદર આપણે વિશ્લેષણ પણ કરીએ, રૂપાંતર પણ કરીએ, ફેરફાર પણ કરીએ અને પછી કોઈ નિર્ણય લેતા હોઈએ છીએ. કોમ્પ્યુટરમાં નિશ્ચિત ક્રમમાં આપણે એને પ્રોસેસિંગ પ્રોસેસિંગ કરતા હોઈએ એવું કહીએ છીએ. હવે બોધાત્મક પ્રક્રિયા એટલે શું એની ચર્ચા કરીશું. કે બોધાત્મક પ્રક્રિયા, જેને આપણે માનસિક પ્રક્રિયા કહીએ છીએ, તે આપણી બધી ચેતન અને અચેતન માનસિક અવસ્થા છે, જેને જોઈ શકાતી નથી, પરંતુ વ્યક્તિનું નિરીક્ષણ કરી શકાય તેવા વર્તનના આધારે તેના વિશે અનુમાન કરી શકાય છે. આની વ્યાખ્યા આપતા કહીએ તો સેન્ટ્રોક શું કહે છે કે વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને આપણામાંના દરેક અંગત રીતે અનુભવે છે, પરંતુ તેને પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી, તેને બોધાત્મક પ્રક્રિયાઓ કહે છે. આમ કહી શકાય કે બોધાત્મક પ્રક્રિયાઓ કે જેમાં પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, વિચારણા, સંકલ્પના, ઘડતર, સમસ્યા ઉકેલ, તર્કક્રિયા વગેરેનો સમાવેશ થાય છે. તે વ્યક્તિના અંગત અનુભવ છે અને આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી, પરંતુ વ્યક્તિના પ્રગટ વર્તનના આધારે તેના વિશે અનુમાન કરી શકીએ છીએ. હવે આપણે એક ઉદાહરણથી વર્તન અને બોધાત્મક કે માનસિક પ્રક્રિયાઓ વચ્ચેના તફાવતને સમજીએ. ધારો કે યુવક ક્રિકેટ રમી રહ્યો છે, બાળક રડી રહ્યું છે અને કોલેજનો વિદ્યાર્થી બાઇક ચલાવી રહ્યો છે. આ ત્રણેય બાબતો આપણને પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ છીએ, એટલે એને પ્રગટ વર્તન કહીશું. હવે ધારો કે યુવાન ક્રિકેટ રમવા જવાનું વિચારી રહ્યો છે. માતા પોતાના દૂર ચાલી જતા બાળકને થતી દુઃખની લાગણી અને બાઇક સવારને આનંદને યુવક યાદ કરી રહ્યો છે. આ ત્રણેય બોધાત્મક પ્રક્રિયાના ઉદાહરણ છે, કારણ કે એ લોકો જે વિચારી રહ્યા છે એને આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી, અને જે પ્રત્યક્ષ રીતે નથી જોઈ શકતા એને આપણે બોધાત્મક પ્રક્રિયા કહીએ છીએ. એટલે જે આપણું અપ્રગટ વર્તન છે એને બોધાત્મક પ્રક્રિયા કહેવાય. હવે નેક્સ્ટ સેશનમાં આપણે માહિતી પ્રક્રિયાકરણના અભિગમની ચર્ચા કરીશું.